દાદાનું બુલડોઝર ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં ફેરવાયું છે। 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી હતો ફિરોઝ ખાન અને ભેસ્તાન આવાસમાં સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ઓફિસ ઊભી કરાઈ હતી। આ વિસ્તારમાં પોતાનો ધાક જમાવતો હતો આ ફિરોઝ ખાનની ઓફિસ પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા સહિત ડિંડોલી પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। દાદાનું બુલડોઝર ડિંડોલી વિસ્તારમાં ફર્યું। ડિંડોલી વિસ્તારના ભેસ્તાન આવાસમાં ફેરવવામાં આવ્યું। 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી ફિરોઝ ખાન ને ભેસ્તાન આવાસના સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ઓફિસ ઊભી કરાઈ હતી। આ વિસ્તારમાં પોતાનો ધાક જમાવતો ફિરોઝ ખાન સુરત મહાનગરપાલિકા દ્વારા સહિત ડિંડોલી પોલીસ કર્મચારી ત્યાં હાજર રહ્યા હતા અને પોલીસે ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કર્યું હતું। આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી। આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂંપડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો। એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે। આ ઉપરાંત મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન, એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે, અમે એની જાંચ પડતાલ કરીએ છીએ અને જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। શું મેસેજ આપશો ગુનેગારો? એક જ વસ્તુ છે, જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી, આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ ખાન જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી, આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો, હેરાન કરતો હતો। આ બધી વાતો પોલીસને મળી હતી, જે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।